નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન। આજે આપણે ગુજરાતી વિષયની અંદર શબ્દકોશનો ઉપયોગ એટલે કે કક્કાવારી પ્રમાણે શબ્દ કઈ રીતે ગોઠવવામાં આવે છે એનો અભ્યાસ કરીશું। વાંચતા વાંચતા કોઈ એવો શબ્દ આવે જેનો અર્થ આપણને ન આવડતો હોય તો તેનો અર્થ કેવી રીતે જાણવો? પાઠ્યપુસ્તકમાં તો આવા અઘરા શબ્દોની સમજૂતી પાઠ નીચેના શબ્દમાં આપી હોય છે, પણ બીજા પુસ્તકોમાં એવું હોતું નથી। અઘરા શબ્દનો અર્થ જાતે પણ મેળવી શકાય છે। શબ્દોના અર્થ શોધવા માટે શબ્દકોશ ઉપયોગી છે। શબ્દકોશમાં શબ્દોને ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવેલા હોય છે। શબ્દકોશને એના પ્રમાણે શબ્દને ગોઠવવા માટેના અમુક નિયમો છે કે એ નિયમ પ્રમાણે શબ્દ ગોઠવેલા હોય એટલા માટે આપણને એ શબ્દનો અર્થ ઝડપથી મળી જાય છે। તો આપણે શબ્દકોશનો ઉપયોગ કઈ રીતે કરી શકાય અને એના નિયમો આપણે જોઈ લઈએ। એમાં આપણે જોઈએ તો શબ્દોને પ્રથમ બારાક્ષરી પ્રમાણે તેમજ કક્કાવારીના ક્રમમાં ગોઠવવામાં આવે છે। બારાક્ષરી પ્રમાણે એટલે શું? તો હંમેશા ક્યારે પણ આપણે વ્યંજનો એટલે કે કક્કો, સ્વર એટલે અ આ ઈ આપણે લખીએ છીએ તે, તો હંમેશા એક વસ્તુ બાળકો યાદ રાખવાની કે જ્યારે આપણે કક્કાવારીનો ક્રમ ગોઠવવાનો હોય ત્યારે સૌ પ્રથમ સ્વરથી શરૂઆત કરવાની। એટલે કે બારાક્ષરીનો ક્રમ એ કઈ રીતે આપણે જોઈએ કે શબ્દકોશને ગોઠવવા માટે શબ્દોને પ્રથમ બારાક્ષરીના ક્રમમાં અને પછી કક્કાવારીના ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે છે। એટલે કે સૌ પ્રથમ આપણે ક્યારે પણ શબ્દ લખીએ ત્યારે કઈ રીતે લખવાના? જેટલા શબ્દો આપ્યા હોય એમાંથી જે સ્વરવાળા શબ્દો એટલે કે આપણે સ્વર પછી અ આ ઈ એટલે અ એટલે કોઈ પણ દાખલા તરીકે આપણે ક લખીએ તો શું લખશું? અ, ક, પછી કા, તો અહીંયા આ જે આવ્યો એ આની માત્રા ક્યાં લાગી ગઈ? કા, એટલા માટે આપણે એને શું કહી શકીએ કે બારાક્ષરીનો ક્રમ। તો આપણે જ્યારે બારાક્ષરીના ક્રમમાં ગોઠવવાના હોય ત્યારે સૌ પ્રથમ આપણે અ, પેલા આપણે સ્વર જોઈ લઈએ, અ આ ઈ ઉ, શું આવશે પછી? ઉ, પછી રૂ, એ, ઐ, ઓ, ઔ, અને અહમ। અ આ ઈ ઉ રૂ એ ઐ ઓ ઔ અહ, બરોબર છે। તો હવે જ્યારે આપણે એને બારાક્ષરીના ક્રમમાં શબ્દને ગોઠવીએ ત્યારે શું ધ્યાન રાખવાનું છે બાળકો કે અહીંયા આપણે આજે લખાય શું છે? સ્વર। હવે એને બારાક્ષરીના ક્રમમાં જ્યારે ગોઠવવાના થાય ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું? અ પછી આ રીતના તમારે બારાક્ષરીના ક્રમના શબ્દ લખવાના। એટલે શું? દાખલા તરીકે અજગર એવું આપેલું હોય, પછી અજંતા એવું આપેલું હોય અને આગગાડી એવું આપેલું હોય, બરોબર છે। તો આપણે સૌ પ્રથમ શું લખીશું? અજગર, પછી વાળો શબ્દ લખીશું અને પછી આગગાડી એવો શબ્દ લખીશું। તો હવે બાળકો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જ્યારે તમે કક્કાવારીનો ક્રમ ગોઠવો છો ત્યારે અ આ ઈ એ પ્રમાણે બારાક્ષરીના ક્રમમાં ગોઠવવાનું છે। એના પછી તમારે શું ધ્યાન રાખવાનું છે? એના પછી કક્કો એટલે કે વ્યંજન એટલે કે અ ક ખ ગ, કક્કાનો ક્રમ।
આ ઈ હવે પછી તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે કક્કાનો ક્રમ. હવે કક્કાનો ક્રમ એટલે શું? તો કક્કાનો ક્રમ એટલે આપણે કક્કો લખીએ છીએ એ ક થી જ્ઞ સુધીનો આપણે કક્કામાં 2-3 અક્ષર લખી લઈશું. ક ખ ગ ઘ ચ છ છ એમ કરીને આપણે ક્યાં સુધીનો શબ્દ લખીશું? જ્ઞ સુધી. કક્કો ક્યાંથી લખીશું? ક ખ ગ ઘ ચ છ જ જ એમ કરતા કરતા જ્ઞ સુધીનું. બરોબર છે? તો આ પહેલો નિયમ હતો કે 12 અક્ષરીના ક્રમ પ્રમાણે અને કક્કાના ક્રમ પ્રમાણે. હવે આપણે બીજા નંબર ઉપર જઈએ કે શબ્દકોશમાં સૌથી પહેલા અ થી શરૂ થતા અને છેલ્લે હ થી શરૂ થતા શબ્દનો સમાવેશ કરવામાં આવે છે. એટલે શું? તો કક્કાવાળીના જે શબ્દો આપણને આપેલા હોય એ આપણે ગોઠવવાના હોય. એમાં સૌ પ્રથમ સ્વરનો અ એટલે કે અ વાળો શબ્દ આપણે પહેલા લઈશું અને લાસ્ટ એટલે કે છેલ્લે આપણે હ સુધીનો અક્ષર જોઈશું. અહીંયા તમને એવું થાય કે ટીચર હ છેલ્લો ક્યાંથી આવે? અળ, ક્ષ અને જ્ઞ આ 3 તો બાકી રહી ગયા. ના, બાકી રહ્યા નથી. એનો આપણે સમાવેશ ક્યાં કરવાનો છે એ હવે આપણે જોઈએ. છેલ્લે આપણે ક્યાં સુધી લખવાના છે? હ સુધી. ક્યાં સુધી લખવાના છે? હ સુધી લખવાના છે. પછી છેલ્લે ક્ષ અને જ્ઞ. તમને એવું થાય ટીચર જ્ઞ સુધીનો કક્કો પૂર્ણ હોય. કક્કાનો છેલ્લું આપણે વ્યંજનો બોલીએ, કક્કો બોલીએ, એમાં છેલ્લું શું આવે? જ્ઞ. તો તમે તો ટીચર હ સુધી લખ્યું, તો ક્ષ અને જ્ઞ ક્યાં ગયા? હા, ક્ષ અને જ્ઞ ક્યાં લખવાના એ હવે આપણે જોઈએ. એટલે સૌ પ્રથમ શબ્દકોશમાં ક્યાંથી શબ્દની શરૂઆત કરવાની છે? સૌ પ્રથમ આપણે અ થી અને છેલ્લો શબ્દ કયો આવશે? હ. કયો આવશે? હ. હ થી શરૂ થતો, અ થી શરૂ થતો અને છેલ્લે હ થી શરૂ થતો જે શબ્દ હોય ત્યાં સુધીમાં આપણે કક્કાવાળીના શબ્દ ગોઠવવાના છે. હવે તમને એમ થાય ટીચર ક્ષત્રિયનો ક્ષ અને યજ્ઞનો જ્ઞનું શું? એવું થાય ને, કારણ કે અળ જે છે, અળથી કોઈ પણ શબ્દની શરૂઆત થતી નથી. અળ શબ્દ એવો છે કે એનો ન માં સમાવેશ છે. એટલે અળ શબ્દથી કોઈ પણ શબ્દની શરૂઆત થતી નથી. એટલે એનો સમાવેશ ક્યાંય કક્કાવાળીમાં હશે નહીં. એટલે કક્કાવાળીમાં એવો અળવાળો શબ્દ હોતો નથી. તો હવે રહ્યા કયા બે? ક્ષ અને જ્ઞ. તો હવે ક્ષ અને જ્ઞ જે છે એને આપણે ક્ષ અને જ્ઞ જે છે એને આપણે શું કરીશું? તો ક્ષત્રિયનો ક્ષ છે એ ક્યાં આવશે એ આપણે જોઈ લઈએ. ક્ષત્રિયનો ક્ષ કેવી રીતે બનશે? ક્ષ એ ક અને ક્ષનો ક વત્તા સ. કબૂતરનો ક અને શરણાઈનો ક્ષ, શરણાઈનો સ એ બંને એના જોડાક્ષર. જોડાક્ષર એટલે શું? આ બંનેને ભેગું કરો, જોડીઓ બનાવો એટલે ક્ષત્રિયનો ક્ષ બને. ક વત્તા સ બરોબર ક્ષત્રિયનો ક્ષ. તો હવે તમને એવું થાય કે ટીચર આ ક્ષ છે એ ક અને સ થી બને તો આ ક્ષનો સમાવેશ, ક્ષત્રિયના ક્ષનો સમાવેશ ક્યાં આવશે? તો ક્ષત્રિયના ક્ષનો સમાવેશ, ક્ષત્રિયનો ક્ષ છે એનો સમાવેશ કઈ શ્રેણીમાં આવશે? કની શ્રેણીમાં. કની શ્રેણીમાં એટલે કે આપણે શબ્દકોશને જ્યારે ગોઠવતા હોઈએ ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવાનું કે ક ના શબ્દો લખાઈ ગયા, બરોબર છે? ક ના શબ્દો લખાઈ જાય પછી બીજા ઘણા શબ્દો એવા હોય કે ક પછી ખ આવે તો ખ વાળા હોય, ગ વાળા હોય, પરંતુ તમારે એ ધ્યાન રાખવાનું કે ક પછી ક્ષત્રિયનો ક્ષ વાળો શબ્દ આવતો હોય તો એ કબૂતરના ક વાળી લાઈનમાં જ ક્ષત્રિયનો ક્ષ, ક ના બધા જ પૂરા થઈ જાય પછી ક પછી આપણે બોલવામાં શું આવે? ખ. પરંતુ કક્કાવાળી જ્યારે ગોઠવીએ છીએ ત્યારે શું કરવાનું? આપણે
ક વાળા શબ્દ લખાઈ જાય એના પછી ખ વાળા લખવાના નહીં. એના પછી કયા લખવાના? ક્ષત્રિયના ક્ષ વાળા, પછી ખલના ખ વાળા. ખ્યાલ આવી ગયો બાળકો? હવે આપણે આગળ જઈએ તો ક્ષત્રિયનો અહીંયા ક્ષ બરોબર છે અને યજ્ઞનો જ્ઞ. હવે કયો અક્ષર રહી ગયો? જ્ઞ. કયો રહી ગયો? જ્ઞ. કારણ કે આપણે છેલ્લે શું જોયું કે હરણનો હ જે છે એટલે એમ કે અ થી શરૂ થતા છેલ્લે હ થી શરૂ થતા ક થી અને છેલ્લે હ થી એમાં ક્ષ અને જ્ઞ અળ છે એ તો આપણે જોયું કે એનો ક્યાંય શબ્દકોશને એનાથી કોઈ શબ્દ શરૂ ન થતો હોવાથી તેનો શબ્દકોશની અંદર સમાવેશ થયેલો છે નહીં. તો આપણે અહીંયા ક્ષનું શીખ્યા કે ક્ષ છે એ ક્યાં આવશે? કની શ્રેણીમાં. કની શ્રેણીમાં એટલે કે ક વાળા આપણે શબ્દો લખીએ ત્યારે ક્ષ વાળા શબ્દો ક પછી તરત સ વાળા લખવાના. હવે કયો અક્ષર બાકી રહ્યો બાળકો? યજ્ઞનો જ્ઞ. શું બાકી રહ્યું? યજ્ઞનો જ્ઞ. તો હવે યજ્ઞનો જ્ઞ છે એ આપણે ક્યાં લખીશું? તો યજ્ઞનો જ્ઞ છે એ જ અને ઈય નો જોડાક્ષર હોવાથી એ કઈ શ્રેણીમાં આવે? આ જ અને ઈય જે છે એનાથી શું બને છે? જ્ઞ બને છે. શું બને છે? જ્ઞ. એટલે આ જે આ જ્ઞ છે એ જમરૂખના જની શ્રેણીમાં અને ક્ષ છે એ કની શ્રેણીમાં. જની શ્રેણી એટલે શું? જમરૂખના જ વાળા શબ્દ લખાઈ જાય પછી કયો શબ્દ લખવાનો? યજ્ઞના જ્ઞ વાળો. એના પછી આગળ જે પછી શબ્દ જ ટ ઠ ડ ઢ ત એવી રીતે આવતા હોય પછી લખવાના. પરંતુ પહેલા શું લખવાનું? ક ખ ગ ઘ એવી રીતે આવી જાય એમાં જ સુધીના લખાઈ જાય. પછી જ પછી ઝ પેલાનો ઝ આવે એ લખવાનો નહીં. એ પછી પેલા કયો લખવાનો? યજ્ઞના જ્ઞ વાળો અને પછી આગળની શ્રેણી જોવાની. તો આટલો તમને બાળકો ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળના નિયમ પ્રમાણે જઈએ. હવે આગળનો નિયમ જોઈએ કે ક થી હ સુધી અક્ષરોને શબ્દકોશના ક્રમમાં ગોઠવાય છે. કનો આવો ક્રમ નીચે પ્રમાણે થાય છે. હવે આપણે અહીંયા જોયું 12 અક્ષરીમાં અ અમ આ આમ ઈ ઈમ. હવે ઈ કઈ રીતે કરવાનું એ આપણે જોઈ લઈએ. ક થી હ આપણે જોયું. ક થી હ સુધી અક્ષરોને શબ્દક્રમમાં ગોઠવવામાં આવે છે. એ આપણે જોયું કે ક થી હ સુધી અળ જે છે એ અળનો કોઈ શબ્દ અળથી શરૂ થતો કોઈ શબ્દ ન હોવાથી આપણે એને શબ્દકોશની અંદર ક્યાંય સમાવેશ થતો નથી. એટલા માટે ક થી હ સુધીના જે શબ્દ હોય એ આપણે લખવાના છે. હવે આપણે આગળ જોઈએ કે ક થી હ સુધી 12 અક્ષરીનો ક્રમ કઈ રીતે ગોઠવવાનો? તો કે કનો ક એકલાનો નહીં, ક થી હ સુધી બધામાં આ રીતે જ કરવાનું. ક થી કનો ક્રમ જે છે એ કઈ રીતે કરવાનો? તો એ જુઓ બાળકો. ક કમ ક કમ ક કમ કા કામ. અહીંયા જુઓ આ ક કર્યો પછી કમ. હવે ક પછી શું આવે? 12 અક્ષરીમાં શું આવશે? આ એટલે કા કામ. પછી કી કિમ હવે આ તમને ખ્યાલ આવશે નહીં કે આવું શું. હવે અહીંયા જુઓ બાળકો ક કમ કા કામ એટલે શું? આપણે 12 અક્ષરી લખીએ છીએ ક
ક કા કી કુ એવી રીતે, બરોબર છે. હવે એ 12 અક્ષરીના ક્રમમાં તમારે જ્યારે તમે શબ્દકોશ બનાવો છો ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ શબ્દ જે છે એ આપણે પહેલા ક વાળો લખી લીધો, ક વાળો લખ્યા પછી કા વાળો લખવાનો નહીં, પછી કયો લખવાનો? માથે મીંડા વાળો જે ક નો શબ્દ આવતો હોય, દાખલા તરીકે કમળ, પછી શબ્દ હોય કંગના, તો ક માથે મીંડું આવ્યું, પછી હોય ક પછી કંગ, ક પછી હોય ગરજ, પછી હોય કંગના, તો ક પછી શું આવે? ખ, ખ પછી શું આવે? ગ. આપણે કક્કો બોલીએ છીએ તો શું બોલીએ છીએ? પેલા શબ્દ લખી લઈએ કે કમલ, ગણપતિ, કંગના, ખરલ. હવે આપણે કક્કાવાળીમાં કક્કા પ્રમાણે જોઈએ બાળકો, તો આપણે શું લખવાના? પહેલું કમલ લખશું, પછી ખરલ લખશું, પછી ગણપતિ લખશું ને છેલ્લે શું લખશું? આપણે અ આ ઈ એ પ્રમાણે જોઈએ તો છેલ્લો શબ્દ કયો આવે? માથે મીંડા વાળો. પણ ના, 12 અક્ષરીના ક્રમ પ્રમાણે આપણે શું જોયું? અ અમ, આ આમ, ઈ ઇમ, ઈ ઇમ એ જોયું, બરોબર. અહીંયા આપણે જોયું ને ક કમ, કા કામ, કી કિમ, કી કિમ. એટલે શું? એટલે એવી રીતે કે સૌ પ્રથમ આપણે કક્કાવાળીમાં કમલ પહેલું લખ્યું, પછી શું લખવાનું? આપણે 12 અક્ષરીના ક્રમમાં ક પછી શું આવે? કમ, કમ ને પેલા ક વાળો શબ્દ લખવાનો, પછી ક ઉપર માથે મીંડું હોય એવો શબ્દ લખવાનો. તો ક માથે મીંડું વાળો શબ્દ કયો છે? કંગના. ખ્યાલ આવી ગયો? હવે ક પછી શું આવશે? ખ. તો અહીંયા આ ખ વાળો લખવાનો. હવે ક્યાંય માથે મીંડા વાળો અક્ષર છે ના, હોય તો લખવાનો, ન હોય તો લખવાનો નહીં. તો હવે છે નહીં, તો પહેલું આ આવશે, બીજું આ આવશે, પછી 3 અને પછી 4. ખ્યાલ આવી ગયો કે 12 અક્ષરીના ક્રમ પ્રમાણે કઈ રીતે તમારે લખવાનું? આ પ્રમાણે ક થી હ સુધી તમારે લખવાનું છે. હવે આપણે આગળના નિયમને જોઈએ કે શબ્દનો પ્રથમ અક્ષર સમાન હોય, સમાન એટલે સરખો, બીજો અક્ષર બીજા અક્ષર પ્રમાણે અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે એમ આગળ વધવું. એટલે પહેલો અક્ષર સમાન, બીજો અક્ષર સમાન, ત્રીજો અક્ષર સમાન એટલે શું? તો એ પહેલો અક્ષર આપણે લખતા હોઈએ, દાખલા તરીકે આરામ, આકાશ, આ બંને અક્ષરો આપેલા છે, બરોબર છે. હવે આપણે જ્યારે કક્કાવાળી ગોઠવીએ છીએ ત્યારે આપણને આવા બંને અક્ષર આપ્યા હોય તો આપણને તો ખબર જ છે કે આ વાળો અક્ષર છે એ પહેલો આવશે, આ અને અહીંયા આ. પરંતુ આપણા મનની અંદર એમ થાય કે બે અક્ષર સરખા છે તો આમાંથી બંને આ વાળા છે તો આપણે કયો પહેલો લખવાનો? તો એ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પહેલો અક્ષર સરખો હોય, જ્યારે શબ્દનો પહેલો અક્ષર સરખો હોય ત્યારે બીજા શબ્દ ઉપર જવાનું અને બીજો સરખો હોય તો ત્રીજા ઉપર જવાનું. તો અહીંયા આ અને આ બંને સરખા છે, બરોબર છે. એટલે આપણને એમ થાય કે હવે આ બેમાંથી પહેલો અક્ષર આપણે કયો લખીશું? તો પહેલો અક્ષર આપણે કક્કો બોલીએ છીએ ત્યારે પહેલું શું બોલીએ છીએ? ક, ખ, ગ એવી રીતે બોલીએ છીએ ને. તો અહીંયા આપણે પહેલા આરામમાં અ અને આકાશમાં આ બંને શબ્દ શું થઈ ગયા છે? સમાન. સમાન એટલે સરખા. હવે આપણે કક્કાવાળીમાં ગોઠવવાનું છે ત્યારે આપણે કયો પહેલો લખીશું? તો પહેલો કયો લખીશું? આકાશ. કેમ આકાશ? કારણ કે આપણે શરૂઆત કક્કાની ક્યાંથી કરીએ છીએ? ક થી. ક્યાંથી કરીએ છીએ? ક થી. પહેલો અક્ષર સરખો છે એટલે પહેલો અક્ષર જોવાનો મૂકી દેવાનો. આપણે હવે કયો જોશું? તો બીજો જોશું. હવે બીજો જોવામાં શું ધ્યાન રાખવાનું કે આપણે કક્કો બોલીએ છીએ ત્યારે આ બેમાં પહેલું કયું બોલવામાં આવશે કક્કામાં? તો પહેલો ક આવશે. તો પહેલો આપણે કયો લખીશું? આકાશ. ને પછી કયો લખીશું? આરામ. ખ્યાલ આવી ગયો? આ જ પ્રમાણે તમારે આગળ જોતું જવાનું. દાખલા તરીકે આ સરખા છે, પહેલો સરખો છે, બીજોય સરખો છે, તો ત્રીજા ઉપર જવાનું. કે આ ત્રીજા અક્ષર હોય એ ત્રીજા અક્ષરની અંદર આપણે જેવી રીતે અત્યારે જોયું એમ કે કક્કામાં ક પહેલો આવે એમ ત્રીજો અક્ષર જે હોય એમાં ત્રીજો અક્ષરમાં પહેલું કયું આવે એ જોઈ લેવાનું. ખ્યાલ આવી ગયો?
તો હવે આપણે આગળના નિયમમાં જોઈએ. જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતા જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે તેમાં જોડનારા અક્ષરોનો ક્રમ પ્રમાણે કક્કાવારી નક્કી થાય છે. દાખલા તરીકે હવે જોડાક્ષર એટલે જોડિયો અક્ષર, ભેગો અક્ષર, એમાં પણ એ રીતે એમાં પણ ક્રમ કેવો જોવાનો કે એમાં જોડાક્ષરોનો ક્રમ એટલે કે બીજો પહેલો અક્ષર સરખો હોય તો બીજા અક્ષર પ્રમાણે જવાનું. સ્વરોનો ક્રમ પ્રમાણે પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે નક્કી થાય છે. સ્વરોમાં પણ એવી રીતે આપણે અહીંયા જોયું કે આ સ્વર છે, બરોબર, પણ નીચે આપણે જે કર્યું અ, અમ, આ, અમ, ઈ, ઈમ, તો સ્વર પણ કેવી રીતે લેવાના? બારાક્ષરી પ્રમાણે. એટલે શું હમણાં આપણે જોયું કે અજગર, અલંકાર એ પ્રમાણેના શબ્દો જે છે તેમાં અજગર પહેલું આવે, પછી અલંકાર આવે, પછી આગગાડી આવે. અ, આ, ઈ એમ નહીં, અ પછી માથે મીંડાવાળો અનો શબ્દ હોય એ લેવાનો, પછી આ વાળો લેવાનો. એવી રીતે ક્રમશઃ સ્વરમાં, વ્યંજનમાં અને બારાક્ષરી પ્રમાણે ક્રમશઃ આપણે શબ્દકોશની અંદર જ્યારે શબ્દની ગોઠવણી કરતા હોઈએ ત્યારે ક્રમશઃ એ પ્રમાણે શબ્દ લેવાના. તો આપણે ઉદાહરણના ભાગરૂપે 2-3 શબ્દ જોઈ લઈએ એટલે તમને બરોબર ખ્યાલ આવી જાય. સૌથી પહેલા આપણે જ્યારે કક્કાવારીને ગોઠવતા હોઈએ ત્યારે સૌ પ્રથમ આપણે શું જોઈશું? સ્વર જોઈશું. શું જોઈશું? સ્વર જોઈશું. એ સ્વર જોયા પછી આપણે કયો ક્રમ જોવાનો? કક્કાવારીનો. કયો ક્રમ જોશો? કક્કાવારીમાં પણ કયો? ક, ખ, ગ, ઘ એ રીતે. પરંતુ બારાક્ષરીના ક્રમ પ્રમાણે જોવાનું થાય તો કઈ રીતે જોવાનું? ક, કમ, ખ, ક, કમ, પછી ખ નહીં બોલવાનો, પછી કા, કમ, કી, કિમ. બારાક્ષરીનો ક્રમ જોવાનો. કયો ક્રમ જોવાનો? કક્કો તો જોવાનો જ, ક, ખ, ગ, ઘ એ તો ધ્યાનમાં રાખવાનું જ, પરંતુ જ્યારે ગોઠવણી કરતા હોઈએ ત્યારે આપણે બારાક્ષરીના ક્રમ પ્રમાણે ગોઠવણી કરવાની છે. હવે અહીંયા ધ્યાન બાળકો કે આપણે જ્યારે કક્કાવારીમાં ગોઠવીએ છીએ ત્યારે મેં તમને પહેલાં જ કહ્યું એ પ્રમાણે કે સૌ પ્રથમ આપણે શું જોવાનું છે? સ્વરના અક્ષરો એટલે કે અ, આ, ઈ, એ રીતે. અને સ્વરના અક્ષર પછીના ક્રમમાં કયા આવશે? બારાક્ષરીના અક્ષર. એટલે શું? તો અ, આ, ઈ પ્રમાણે આપણે જોયા, એના પછી આપણે જો માથે મીંડાવાળો એટલે કે દાખલા તરીકે અ, અમ, આ, આમ, આ પ્રમાણેના બારાક્ષરીનો ક્રમ જોવાનો છે. હવે આપણે જોઈએ કે સુંદર, સૂરજ, ચાંદો, ઉષા, નિશા, પંખી અને સમીર. અહીંયા આટલા આપણને શબ્દો આપેલા છે. એમાં આપણે સૌ પ્રથમ કયો શબ્દ લખવાનો થશે? તો આપણે જોઈએ કે સૌ પ્રથમ આપણે સ્વરથી શરૂઆત કરવાની છે. તો સ્વરનો પહેલો શું છે? અ. તો અ વાળો ક્યાંય શબ્દ છે? ના. એના પછી કયો શબ્દ જોઈશું આપણે? આ વાળો. તો આ વાળો શબ્દ આપેલો છે? ના. તો પછી શેના ઉપર જશું આપણે? ઈ ઉપર. તો ઈ વાળો છે, તો પછી ઈ બીજા ઈ ઉપર. તો ઈ ઉપર અ, આ, ઈ એમાંથી એકય વાળો અક્ષર છે નહીં. તો એના પછી આપણે કયો અક્ષર આવે છે? ઉ. તો ઉ વાળો અક્ષર અહીંયા આપેલો છે. તો હા, તો પહેલો કયો આપણે લખીશું? ઉષા. આ વાળો નથી, આ વાળો નથી, આ વાળો નથી, આ વાળો છે. હવે આપણે શેના ઉપર જઈશું? ઉ ઉપર. હવે બારાક્ષરીના ક્રમ પ્રમાણે જોશું. આપણે સ્વર જોયો, હવે ઉ પછી ઉમ વાળો એટલે કે માથે ઉના માથે મીંડા વાળો અક્ષર એ કઈ આપેલો છે? ના.
તો હવે આપણે કોના ઉપર જઈશું? ઉ ઉપર. તો હવે જોતા જઈએ આ પ્રમાણે કે આના પછી કયો આવશે, કયો આવશે, કયો આવશે, એ રીતે. તો ઉષા લખ્યા પછી એક કઈ બીજો એના વાળો શબ્દ છે ના. અહમ સુધીના ક્યાંય પણ શબ્દ આપેલા નથી. તો હવે આપણે કોના ઉપર જઈશું? ક ઉપર. કોના ઉપર જઈશું? ક ઉપર. કારણ કે અ થી અમ સુધીના બધા જ શબ્દો આપણે જોઈ લીધા, એમાં ઉષા સિવાય એક સ્વર વાળો અક્ષર આપેલો છે નહીં. તો હવે આપણે ક ઉપર જઈએ. તો હવે પછી જોઈ લો ક, ખ, ગ, ઘ એમ કયા કયા ક થી શરૂઆત કરો તો કયા શબ્દ સુધી એક શબ્દ નથી? તો ક, ખ, ગ, ઘ, ચ, ક, ખ, ગ, ઘ એક શબ્દ છે ના. ક, ખ, ગ, ઘ. ઘ પછી શું આવે? ચ. તો ચ વાળો અક્ષર આપેલો છે? હા, આપેલો છે. હવે એ જુઓ તમે, ચ વાળો અહીંયા આપેલો છે. હવે ચ વાળો શબ્દ આપેલો છે, એમાં ક્યાંય બીજો એવો ચ વાળો છે નથી. તો સીધો શું આવશે? જો બીજો શબ્દ હોય તો આપણે એ જોવાનું કે એ બેમાં શું પહેલું આવશે? તો બીજો શબ્દ શું આવશે? ચાંદો. હવે ચ પછી કક્કો બોલો તો ક્યાં સુધીના શબ્દ નથી? ચ, છ, બોલો. ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, હણ, ત, થ, દ, ધ, ન. તો આવ્યો ન વાળો. તો હવે કયો લખીશું આપણે? હવે ન પછી કક્કો બોલો. ન પછી તો પ વાળો શબ્દ છે. પ પછી ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, શ. હવે અહીંયા ધ્યાન, સસલાનો સ આપણે પહોંચ્યા. હવે અહીંયા જુઓ, તમને મેં હમણાં જ સમજાવ્યું એ પ્રમાણે પહેલો સ સરખો છે, બીજો સ સરખો છે ને ત્રીજો સ. પછી આપણે બારાક્ષરીનો ક્રમ જોઈએ, પરંતુ પહેલા આપણે જોતા શું આપણને લાગશે? સ સરખો છે. પછી બારાક્ષરીનો ક્રમમાં આપણે પછી જોઈએ, પરંતુ પહેલા શું સરખું છે? સ. પહેલા શું સરખો છે? સ. તો હવે બારાક્ષરીના ક્રમમાં આપણે પહેલો શું લખીશું? સ. સસલાનો સ. પછી સને કાન, સને માથે બિંદુ સમ, પછી સને કાન આપણે બારાક્ષરી લખીએ તો સ, સમ, સા, સમ. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે પંખી પછી કયો શબ્દ લખીશું? સમીર. કયો લખીશું? તો અહીંયા આ સ સરખો છે, આ સ સરખો છે ને આ સ સરખો છે, બરોબર છે? તો સ, સમ. તો એકલો સાદો સ માથે મીંડાવાળો એવો શબ્દ છે નહીં. સા વાળો શબ્દ છે નહીં. સી વાળો છે નહીં. પછી કયા વાળો છે? સને રસવા વાળું શું. તો અહીંયા કયો આવશે? કયો આવશે? હવે તમને એવું થાય કે ટીચર આપણે બારાક્ષરી બોલીએ ત્યારે રસવા વાળું પછી તરત દીર્ઘ વાળું આવે છે, તો પહેલા આ લખવાનું કે આ કરવાનું? તો સુંદર શબ્દ પહેલો આવશે. કેમ? કારણ કે સ જે છે, સ ની ઉપર શું છે? માથે મીંડું. એટલે સુંદર આવી રીતે હોય તો આ તો જોડણી ભૂલ છે, પરંતુ આવી રીતના બે શબ્દ આપેલા હોય તો આ પહેલો ને આ પછી એમ આવે. પેલા માથે મીંડાવાળો આવે નહીં, પેલા સાદો શબ્દ આવે. તો હવે આપણે સમીર પછી શું લખીશું અને એના પછી શું લખીશું? તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે શબ્દકોશને કક્કાવારીના ક્રમમાં કઈ રીતે ગોઠવી શકાય. જ્યારે પણ આપણે કક્કાવારીનો ક્રમ ગોઠવીએ ત્યારે ખાસ આ બધા નિયમો સાથે ગોઠવીએ તો ક્યારે પણ એમાં ભૂલ પડે નહીં.